जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही गोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। जीवना गोठ कार्यक्रम वनाना तक आजे पाછી तुम्हाल मेळी सकी आपा परमेहरा जोलो आभार मांजे तोलो वछो जईए कहा का तेज ई व्यवस्था ने ई तक आपहाल देनही तुम्हें बधा खूब खूब आभार मानहु प्रिय भावो ही तुमा नियमित रीते कार्यक्रम वनाते हैं ने बिझाल भी आगते हैं आपा प्रार्थना कोते प्रभु यीशु ख्रिस्त आमाता खूब आभार मांझे तुये ता वचने वनया तक देनही जे भावो ही वो कार्यक्रम वनाते हैं त्याल तो हमजा मदद को ज्याथी ते तुल वोळखे तारनार तरीके तावे विश्वास कोई सके
ને તુલ સ્વીકારી લે તું એ આખી હા જી માં પણ યે ત્યાલ કદી નિરાશ કાઢી નહીં થવું. પ્રભુ ઈસુ ત્યાલ તા શાંતિ આનંદ જીવન ને અનંત જીવન દેજે. દુઃખ બીમારી ચિંતામય તું મદદ કુઓ તા મહિમા આવે ત્યાં હટી પરમેહરાબા ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નામમાં કોજહે આમીન. વહાલા બાબો અહીં આપા દુનિયામાં જીવજે આપે કુટુંબ સમાજમાં તોવે આપે જીવનમાં સુખ દુઃખ તંગી ભરપૂરી શાંતિ અશાંતિ આનંદ નિરાશા ભૂખ પીહી તાપ તીડકો છાવડો બાદા એતા જતા હોય જ ને તા મારે આપહાલ પસાર બી હોવા પડે. ઈ તે આપે જીવનની વાસ્તવિકતા હે એ પ્રિય ભાવો અહીં તુમા બી હોડા અનુભવમાં અને પસારો તૈયને હરી ઓહડી પરિસ્થિતિનો સામનો કોઈ રોઈએ હરી કહાકા પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ આખે ઈ બાદી જ પરિસ્થિતિ માં અહીં પોતે જ ઊભી કોઈ હી પરમેહરા દેનલી આજ્ઞા તોડી ટાંકીને ને એટલે પાપને કારણે ઈ બધા માહા જીવનમાં યે ગી હા ને માહું જ્યાં સુધી જીવહે ત્યાં સુધી તી ત્યાં જીવનમાં યેતા જતારો હોય ને જ્યાં સુધી દુનિયાનો અંત ન યે જાય ત્યાં સુધી જોલે માહાઈ દુનિયામાં જન્મી તોલે બાદે જ માહાઈ બી ત્યાં અનુભવ મારે પસારો તે રોઈ. બાકી ઓહડી સ્થિતિમાં બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાયા કહે સંત યોહાના લખલી સુવાર્તા 16મો અધ્યાય 33મી કલમમાં લખલા હૈયે મામય એટલે ઈસુ ખ્રિસ્તમય તુમ્હાલ શાંતિ મિળે ત્યાં હટી માએ તુમ્હાલ યે વચાને આખી हैं જગતમય તુમ્હાલ સંકટ હૈયે બાકી હિંમત રાખા જગતને માએ જીતી લેધા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યા બાદા જ ઉપે જીત મેળવી લીધી ને ત્યાં હટી જ તો આખે હે તુમે હિંમત રાખના હૈયે ને માં પાઈએ યા માં વય વિશ્વાસ કોયા માં વચને વનાયા ને ત્યાં પુરમાણે જીવા તોવે તુમ્હાલ સંકટમય બી માં શાંતિનો અનુભવ હોતો રોય કોલી ખુશીની ગોઠઈએ જોવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યા દુનિયામાં મહારૂપમાં જીવા હતો તોવે ત્યાં ચેલહાલ ને લોકાલ શિક્ષણ દેતા આખ્યા ત્યાં વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત લુકા લખલી સુવાર્તા 6 અધ્યાય ને ત્યાં 21મી કલમમાં હેકે લખલા હૈયે ઓ હાલના સમયના ભૂખ્યા લોકો હાય તુમ્હાલ ધન્ય હૈયે કહાકા તુમા તૃપ્ત ઓહા અથવા દારાયહા ને ઓ હાલના સમયમાં રોડનારા લોકો હાય તુમ્હાલ ધન્ય હૈયે કહાકા તુમા ઓહા. બેન પ્રકારના માહાલ ધન્ય આખવામાં યે નહે એક તે ભૂખ્યેમાં હાય ને બીજે તે રોડનારે ઈ વનાઈને કદાચ તુમા વિચારતે હરી ભૂખે મોતા હવે માં હું ને ત્યાં જીવનમાં રોડતા હવે ત્યાલ વળી ધન્ય કહે કે આખવામાં યે કાંઈ આપા ત્યાલ હે આખજે કા એરે તું તે ભૂખે મોત હો કા ભૂખે મોત હી ને તું રોડ્યા કોત હો કા રોડ્યા કોત હી ઈ તે તા માટે સાબાસી હૈયે તા માટે હારી ગોઠઈએ એરે તા માટે ધન્ય હૈયે તો હવે કાંઈ હોવે માન વેઠા પોડે ને તુલ મોજાઈ હે એહે આગતા આપહાલ ગાળી ખાં પોડે ને માર બી ખાં પોડે તો હવે તુમા વિચારત હે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહા આખ્યા હરી ભૂખ્યા લોકહાલ ને રોડનાર હાલ ધન્ય હૈયે તુમા દયાન દયા વહાલા બાબો અહીં માહાલ કહા ભૂખે મોરા પોડે એક તે ત્યાં આળહાય અથવા આળસને લીધે ત્યાં બેદરકારી અથવા ખરાબ ટેવને કારણે અથવા તે કોઈ કોહરી પરિસ્થિતિ ઊભી આવી જાય અચાનક કા પાસે કુદરતી આફત યે પોડે તોવે ત્યાલ ખૂબ ભૂખ વેઠા પોડે ખોરાક માટે ફાફા મારા પડતા હા તે કોઈ જ માહો ત્યાં જીવનમાં કોઈ રોડ હે એક તે તી જોવે હારા હોવે ઓહડી ઈચ્છા રાખે તોવે ત્યાં બદલે ખરાબ હોવે તોવે બીજા હૈયે ત્યાલ હેરાન પરેશાન કોઈને ત્યાલ સચ્ચાઈ હોય ચાલ હે તેરું ત્યાલ દુઃખ દેવામાં યે હે ને ત્યાં હૃદયને ઠેસ પહોંચે આઘાત લાગે તોવે તી રોડ હે ત્યાં જીવનમાં દુઃખ બીમારી યે તોવે તી રોડ હે ત્યાં કુટુંબમાં મરણ જેવી ઘટના બની જાય તોવે તી રોડ હે કદાચ કોઈ કુદરતી આફત યે પોડે તોવે બી તી રોડ હે ને ત્યાં જીવનમાં જોવે તે દારેલ બી નહીં ત્યાં કોતા બી હારા કાંઈ ઓવહે તોવે બી તી રોડ હે આનંદને લીધે એટલે માહું દુઃખ વેદનાને લીધે બી રોડ હે ને ખુશી હર્ષ આનંદને લીધે બી રોડ હે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોવે ભૂખ્યાહાલ ને રોડનાર હાલ ધન્ય હૈયે અહીંયા આખે હે તોવે પ્રિય બાબો અહીં તામય ખાલી દુનિયાવી કા શારીરિક જરૂરિયાત વિશે જ તો નહીં આખે બાકી આત્મિક જરૂરિયાત વિશે બી તો આખે હે કહા કા ઈ બાદી તકલીફ દુઃખ તે માહે પરમેહરા વિરુદ્ધમય પાપ કોયા ત્યાં લેદે નહા ને ત્યાં લેદે જ માહાલ વેઠા પોડે જોવે માહું મરણ પામે તોવે ત્યાં અંત યે જાય
બાકી જે આત્મિક જરૂરિયાત હૈયે તે મહામરણ પાછે બી ચાલુ જ હોય ને એ જ આત્મિક બાબત એ જરૂરિયાત મહાન્યાય ને મિળનારા બદલાવે અસર કો હોય. ઈસુ ખ્રિસ્ત ભૂખ્યા ને રડનારા મહાન ધન્ય હૈયે અહીંયા આખે હે તો હવે ત્યાં મુખ્ય અર્થ હૈયે યા દુનિયામાં જીવતા જીવતા માહું ત્યાં આત્માના તારણ ઉદ્ધાર મુક્તિ પાપા માફી મેળવી લઈને તી પરમહેરા હમે ન્યાયી ઠરી જાય ને એ રીતે તે અનંત જીવનમય પરમહેરા સંગતમય પ્રભુ ઈસુ ખ્રિસ્તા અરે સદાકાળને માટે રોય તે જ ત્યાં ઈચ્છા હૈયે ને એટલે જ ઈસુ ખ્રિસ્તે આંખે હા જી ભૂખ્યા હૈયે જી રડહે ત્યાં માટે ત્યાલ ધન્ય હૈયે ને જેવેમાં હું પ્રયત્ન કો હોય ઈસુ ખ્રિસ્તા પણ યહે તો હવે ત્યાલ વચન દેનલા હૈયે તી દારાઈ તી ઓહરી ને જેવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાવે વિશ્વાસ કોનારા ત્યાવે પ્રેમ રાખનારા લોકાહલ્લા ઈ તો હવે તે બાદે ત્યાં અરે વાદળામાં ઉચકાઈ જાય ને હોરગામાં જાતે રોય ત્યાં કોઈ જ જાતના દુઃખ સંકટ નહીં હૈયે. પ્રકટીકરણના પુસ્તક 7મો અધ્યાય 16મી કલમે લખલા હૈયે તે હાલ ફરીથી ભૂખ લાગરી નહીં ને પાછી પીહી બી લાગી નહીં ને દેહા જાળ અથવા કોઈ જાતનો તાપ તીડકો ત્યાવે પડરી નહીં. ઈ પરમહેરા વચન હૈયે ત્યાં દેનલો વાયદો હૈયે ત્યાં વે વિચાર को इन तुमा भी धन्य बनी सकते हैं. संत लूकनी लखली सुवार्ता 16मो अध्याय 19-31 कलम में एक धनवान माटड़ो ने लाजरस नामिया एक भिखारिया विશે લખલા હૈયે. ધનવાના પણ બધી વાતે પુષ્કળતા હતી બાકી પાપા માફી અનંત જીવન ને પરમહેરા માટે ત્યાં જીવનમાં જાગા નહીં હતી. જોવે લાજરસા પાઈ કાંઈ જ નહીં હતા તો ભૂખ્યો પીહો આતો ને રડતો રોય બાકી જે આત્મિક જરૂરિયાત હતી તે હોય ધ્યાન દઈને તી મેળવી લેતા. પ્રભુદેવ પરમહેરાલ ત્યાં જીવનમાં મુખ્ય જાગા દેની સમય પ્રમાણે તે બેની જામ હોઈ ગયા. ધનવાન નરકમય દુઃખ ભોગવે જોવે લાજરસ સુખને જાગામાં રાહ હતો તો આમી દારાઈને તૃપ્ત જાયેલ ને રોડના બદલે ઓહરા હતો. પ્રિય બહા વાલી બોહઈ દુનિયાવી સુખ ને ખોરાક તે પરમહેર તુમ્હાલ જ્યાં સુધી જીવન દેહે ત્યાં સુધી તુમા મહેનત કોઈને મેળવી શકતે હૈ બાકી આત્મિક જરૂરિયાત મેળવીલા બિલકુલ ડીલ નહીં કોવાય. આજે જ તુમા આખી શકતે હૈ પ્રભુ ઈસુ માએ પાપ કોઈ હા માન માપ કો તા સંતાન માન બનાવી લે ને તા અનંત જીવનનો આશીર્વાદ માન દે તો તુમ્હે વનાઈ ને ત્યાં શાંતિ તુમ્હાલ પૂરી પાડી. પ્રભુ પરમહેર તુમ્હાલ આશીર્વાદ દે. माँ वहला बहाबो અહીં તુમા ઓ કાર્યક્રમ વનાઈએ તો તુમ્હાલ ખૂબ ગમ્યો હરી. તુમા त्या વિશે વધારે માહિતી મેળવા માંગતે हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आमे हैं या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 9429375512. आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in. धन्यवाद.